સંતોષભાઈ ભાઈ સાડીઓ 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 હવે આ વખતે શું નવું લાયા છો સાડીઓમાં? અરે સમાબેન, આ વખતે આપણે એવી વસ્તુ લાયા છીએ કે આહા. જે માર્કેટ 2500 માં 2 વેચે છે. આહાહા. બરાબર, હવે આપણે છે ને ફક્ત 5000 માં 5 આપીશું અને એમાં પણ શું ઓરિજિનલ વાત પટોળા જોઈ લો. છે. આ જો ઓરિજિનલ પટોળા લગડી પટ્ટાવાળા તમને મળવાના છે 5000 માં 5. 5 શું વાત છે. અને એની સાથે આ બધી સિલ્કની સાડીઓ કેટલામાં આપી દેવાની છે? આ છે ને આ બધી સિલ્કની બેંગ્લોરની સાડીઓ કલરો જોઈ લો. આહા. 1000 માં 50% લેસ. શું વાત છે. એટલે 500 ની ઓફર છે ભાઈ. લૂંટો 500 માં આ બધી જ સાડીઓ લઈ લો. પણ સર સમર છે એટલે કોટન માં શું ઓફર છે? સમરમાં આ સાડી 600 ની છે, 50% લેસ. એટલે 300 રૂપિયા. 300 શું વાત છે. એમાં પણ ઘણી બધી પ્રિન્ટ્સ અને આ બધી અલગ અલગ વેરાયટી વાળી. એમાં પણ તમે જોશો તો બાય વન ગેટ વન 2990 માં બાય વન ગેટ વન. એટલે સર કેટલામાં થઈ આ સાડી? 1500 રૂપિયામાં આ સાડી પડી. માર્કેટમાં 3000 થી ઓછે નથી મળતી, ગેરંટી થી કહું છું. શું આ વાત સાટીનની છે. સાડી છે, આ જોઈ લો. જુઓ પ્યોર સાટીનની સાડી તમને મળવાની છે 1500 રૂપિયામાં. અહીંયા તમે જોઈ લો 4000 માં તમને જે છે આ 5 સાડી મળી જવાની છે. એટલે કેલ્ક્યુલેશન મારો 1590 માં તમને 2 સાડી આ મળી જવાની છે. 5500 માં આ તમને હેવી સાડી મમ્મીને ગિફ્ટ કરવી છે, બેનને ગિફ્ટ કરવી છે, બેસ્ટ ટાઈમિંગ છે. અને કલેક્શન જુઓ કેટલું જોરદાર છે. 5500 માં 5 સાડી. 5 સાડી અને ભાવ બહુ જ જોરદાર રાખ્યો છે. એની સાથે બીજી ઓફરો છે સંતોષભાઈ? અરે બીજી ઓફર તો ઘણી બધી લાયા છીએ. પણ પટોળાની સાડીઓ ઓહો જે હો. 5000 માં 5 છે. શું વાત છે. આ જુઓ હેવી પટોળાની સાડીઓ તમને મળી જવાની છે 5000 માં 5. અને આ 4990 માં હેવી સિલ્કની સાડી મળશે બાય વન ગેટ વન. જી હા. એટલે માત્ર તમને 2500 રૂપિયામાં આવી હેવી સિલ્કની સાડી મળશે. અભિનેત્રી નારણપુરા. તારી વાલી બહેનો, લૂંટાય તો લૂંટી લેજો અને પકડાય તો પકડી લેજો, કેમ કે આવી સાડીઓ તમને આ પ્રાઇસમાં નહીં મળવાની બીજી વાર. ભાઈ આ સંતોષભાઈ છે ને હમણાં ઓફ સિઝન છે એટલે સાડીઓનો સેલ લગાડ્યો છે. બાકી એમને ત્યાં આખા વર્ષમાં તમને સેલ જોવા નહીં મળે. હવે અત્યારે એમણે 4000 માં 5 સાડી, 5000 માં 5 સાડી, 5500 માં 5 સાડી અને આવી કોટનની સાડીઓ 300 રૂપિયામાં નાખી દીધી છે. સિલ્કની સાડીઓ 500 રૂપિયામાં મળી જવાની છે ને સ્પેશિયલ પટોળા સાડી 5000 માં 5 મળશે. એટલે વહેલા તે પહેલા પહોંચી જાઓ નારણપુરામાં અભિનેત્રી.